ગુજરાત રાજ્ય બાળ અધિકારી સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જિલ્લાની મુલાકાત લીધી। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે સાબરકાંઠાની મુલાકાત લઈ બાળકોના અધિકાર અને તેમની સંભાળ અંગે અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક કરી વિગતવાર ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લામાં બાળકોના વિકાસ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં બાળકોના પોષણ, આરોગ્ય અને શિક્ષણ, પાલક માતા પિતા યોજના, પાપા પગલી પ્રોજેક્ટ, બાળકોના પુનઃસ્થાપન તેમજ બાળકો માટેની વિવિધ યોજનાઓ અંગે અધ્યક્ષ અને અમલીકરણ અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી। આ પ્રસંગે અધ્યક્ષ ધર્મિષ્ઠાબેને જણાવ્યું કે ટેક હોમ રાશન, મધ્યાહન ભોજન બાળકોના શારીરિક, માનસિક સ્વાસ્થ્ય સારું રહે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વસ્થ ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે। બાળકોને બેડ ટચ, ગુડ ટચનું શિક્ષણ આપવા શાળામાં દીકરીઓ માટે સ્વરક્ષણની તાલીમ આપવા જણાવ્યું હતું। સાબરકાંઠા જિલ્લામાં ટ્રાયબલ વિસ્તાર હોવાથી તે વિસ્તારમાં મહિલા અને બાળ વિકાસ પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું કે બાળકોના હિત અને અધિકારો માટે વિશેષ કાળજી લેવી। તમામ અધિકારીઓ ખૂબ સારું કામ કરો છો તે માટે સૌને અભિનંદન પાઠવું છું, પરંતુ આ કામને સારું નહીં શ્રેષ્ઠ કરો। બાળકો ભારતનું ભાવિ છે। આ ભાવિને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવવા માટે તમામ અધિકારીઓ સાથે મળી કામ કરે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કંવર ગઢવી ચારણ, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી પાટીદાર, નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા।